જય હિન્દ દોસ્તો. હા પપ્પા. ભાઈ ભૈયાનો બોલાવો હમણાં નહીં ની. અરે પપ્પા એ તો કાનમાં હે ને આ ઇયરબડ્સ હતા ને એટલે તમારો અવાજ નહીં સંભળાણો હોય મને. એક તો ડેટીનું ભણવાનું બધું ડેટિંગ નતું કાનમાં ભૂંગળા ભરીને મોબાઈલમાં ફિલ્મો ને ગેમો ને રમવાનું હાલે કેમ નોકરી વોકરીનું કઈ વિચાર્યું કે નહીં? નોકરી? શું નોકરી? આપણે કાંઈ નોકરી વોકરી નથી કરવી હો. કેમ? તમે બેઠા હોય પછી મારે શું ઉપાધિ? પણ હું ક્યાં બેઠો હું તો ઊભો છું. એટલે તમે જ્યાં સુધી જીવો છો તમે જ્યાં સુધી છો ત્યાં સુધી મારે શું ઉપાધિ આમ? તમારા મહિલા પછી પછીનું પછી પપ્પા અટાણે વર્તમાનમાં જીવો ભવિષ્યની ચિંતા ન કરો તમે સમજ્યા? એટલે હું આટલી જિંદગી મારે તમને પડ્યું પડ્યું ખવડાવવાનું? અરે પપ્પા તમે આ બધું કેના હાટું ભેગું કરો? મારા હતું ઈ તો ખાલી તમે વાતું કરો બાકી દુનિયાનો દરેક બાપ છે ને એની પ્રજા હાટું જ ભેગું કરતા હોય બધું. ના ના તારી માં છે ને પાડા જેવી પાડી ઈ પડી એને નિરાની નાખવું જાય. તમારે હાઈટે કમાવું હોય તો હાઈટે કમાઈ જાય ને ખાઈ જાઓ ભાઈ. પપ્પા તમે યાર ખાવાની વાત ન કરતા હો બાપના પૈસે જે હરામનું ખાવાની મજા છે ને આ હા હું વાત કરું યાર આમ સ્વાદ એવો આવે એવી ખાવામાં મીઠાશ આવે એમ કહેવાય કે આતરડીને છે ને એકદમ આમ ટાઢારક વળી જાય એવી પાછી તે આપ પૈસે એપીએલ માં ખાવાની નો મજા આવે. એમ તો દીકરા પોતાના છોકરાને ની મારવાની મજા આવે ને એવી બીજાના છોકરાને મારવાની મજા ન આવે. હું તો ખાલી એમને નિર્દોષ મજાક કરતો હતો બહુ મનમાં ન લે. પણ હું મજાક નથી કરતો બેટા. પપ્પા મજાક હતું યાર પછી હવે તમે બહુ એટલું સિરિયસ લ્યો માં એટલું આમ નિર્દોષ મજાક હતું. બાપાને મજાક કરે? બાપાએ મજાક કરવા માંડી ગયો એવડી બધી વખત થઈ ગઈ તારી હે? સોરી પપ્પા. પહેલા ભૂલ કરે અને પછી સોરી બોલ. તારા જેવો છોકરો હોય એના કરતા તો છોકરો જ ન હોય ઈ ન હારું. મમ્મી પતી ગયો હવે જણવો જોઈએ બીજો.